નવરાત્રીમાં ખેલૈયાનો ઉત્સાહ અને ઉમંગ ગરબામાં જોવા મળે છે। નવરાત્રીના પ્રથમ દિવસે વરસાદને લીધે ખેલૈયાઓના દિલમાં નિરાશા છવાયેલી, પરંતુ વરસાદ ખેલૈયાઓને રોકી શકતો નથી। વરસાદમાં પણ લોકો ગરબા રમ્યા હતા। નવલી નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે તેના પહેલા અને બીજા દિવસે ખેલૈયાઓનો જુસ્સો દેખાતો હતો। વરસાદ પડતા પણ ખેલૈયાને રમતા ઝૂમતા જોયા ત્યારે એવું લાગ્યું કે ગરબાના પ્રેમીઓને વરસાદ નથી નડતો। થોડી નિરાશા જરૂર થાય છે, પરંતુ તેમનો ઉમંગ ઓછો નથી થતો। અમે લોકો એવરી નવરાત્રી સેલિબ્રેટ કરીએ છીએ આ જ રીતે 9 એ 9 દિવસ। અમે લોકો બહુ જ ખુશ છીએ બીકોઝ નવરાત્રી વર્ષમાં એક જ વાર આવે છે અને વી રિયલી એન્જોય અ લોટ। અમને બહુ જ ખરાબ ફિલિંગ આવી, બટ વરસાદની સાથે સાથે અમે એન્જોય પણ બહુ જ કર્યું। અમે વરસાદમાં પણ ગરબા ગયા અને વી રિયલી એન્જોય। વર્ષની 4 નવરાત્રીમાંની આ નવરાત્રીમાં અંબે માના ગરબા રમવામાં આવે છે, ત્યારે ખેલૈયાઓ તેની તૈયારીઓ 2-3 મહિનાથી કરતા હોય છે। નવરાત્રીમાં ગરબા પ્રેમીઓને રમતા જોઈને તેમજ ઢોલના તાલે ઝૂમતા જોઈને આપણા દિલમાં પણ થાય છે કે આપણે પણ તેઓની સાથે ઝૂમીએ। ગરબા પ્રેમીઓ નવા સ્ટેપ્સ રમે છે, ત્યારે તેઓની વચ્ચે એક નાનકડી કન્યા જ્યારે તેમનાથી પણ સુંદર રાસ રમે ત્યારે એવું લાગે છે કે સ્વર્ગમાંથી માં પોતે ઉતરીને ગરબે રમી રહ્યા છે। આવો સુંદર નજારો અમે અમદાવાદના રિવરફ્રન્ટ જ્યાં યોજાયેલ નવરાત્રમાં જોવા મળ્યો હતો। ગઈકાલે વરસાદ પડ્યો તો એના કારણે દુઃખ હતું, પણ આજે તો અમે બહુ એન્જોય કર્યું છે ને આજે બહુ ખુશ છીએ કારણ કે આજે વરસાદ નથી। થેન્ક્સ ગોડ। અમે નવરાત્રી માટે છેલ્લા 2 મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આજે અમે ફૂલ ટુ એન્જોય કર્યું છે અહીંયા અને આજે બહુ ખુશ છીએ અમે। 2 વર્ષથી। તને ગરબા રમવા ગમે છે? હા। તને ગરબાની ખબર પડે છે કયા પ્રકારના સ્ટેપ હોય છે? હા। કયા કયા રમે છે તું? રંગીલો 1, રંગીલો 2, રંગીલો 3, રંગીલો 4, કચ્છી, સલમાન, બચ્ચન। તને બચ્ચન સ્ટાઇલ આવડે છે? નવરાત્રીનો આજ ત્યારે તમે જોઈ શકો છો દર્શક મિત્રો કે મારી પાછળ ખેલાડીઓ કેટલો ભારે ઉત્સાહ અને ઉમંગથી ગરબા રમી રહ્યા છે, તેની જોડે ઝૂમવાનું મને ખુદને બી મન થઈ ગયું છે। તો તમે બી જોડાઓ લાઈવ ગુજરાત ન્યૂઝ જોડે। કેમેરામેન વિજયસિંહ ડોટ જોડે નિમિષા વોરા, લાઈવ ગુજરાત ન્યૂઝ અમદાવાદ।